प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय, कृष्ण कन्हैया लाल की जय, सदगुरु महाराज की जय, श्री बाईजुराज महारानी की जय, महाराजा छत्रसाल की जय, श्री तीनों पूरी धाम की जय, श्री परमहंस महाराज की जय, जगत गुरु श्री आचार्य महाराज की जय, कृष्ण प्रणामी धर्म की जय, समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी, झलक बेन, स्नेह दीदी, बधाने प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम, अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना, श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुना, तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम, पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા હૃદય સમ્રાટ, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आवो आत्मानो आहार अमृतनी एक बूंद। धर्मप्राण सुंदर साथ जी एक बूंदमांथी दरियो थयो अने हवे ए दरियामांथी आपणे बूंद पी रह्या छीए। एक बूंद आई हक दिल से, एक ज बूंद राज्य महाराजना दिलमांथी प्रगट थई अने ए बूंद थी एक बूंद आई हक दिल से, तीन कायम किए थीर चर। ए शब्द बहु मार्मिक छे। ते बूंदे हकना दिलमांथी जे प्रगट थई ते बूंदे अखंड करी दीधा केने जड़ अने चेतनने। तीन कायम किए थीर चर, जड़ अने चेतन पण अखंड थवाना छे। तो कीधु तीन बूंद, बूंद की सिफत क्यों कहूं, ऐसे हक दिल में कई सागर। हवे ए बूंदनी तारीफ करवा माटे
શબ્દ નથી, એવા તો રાજ્ય મહારાજના દિલમાં અનંત સાગર ઉમટી પડ્યા છે. એટલે તો કીધું કે તારતમ કાબલ કોઈ ન જાને, એક જાને મૂલ સ્વરૂપ की चित की बात तारतम में कई रूप पियाजी, કે તારતમનું બળ કોઈ જાણી શકતું નથી. એક જાને મૂલ સ્વરૂપ કે ચિત્ત કી બાતે, રાજ્ય મહારાજના દિલમાં, એના અંતઃકરણમાં જે ઈશ્કના ગંજાન ગંજ ભરેલા છે, જે પ્રેમ સિવાય બીજું કાંઈ જ નથી, એ પ્રેમ રૂપી દરિયો આ સંસારમાં પ્રગટ થયો અને એમાંથી અમૃતની એક બૂંદ આપણે દરરોજ પી રહ્યા છીએ. એક જ બૂંદ. તો આપણે લગભગ આજે 17 તારીખ છે, આજે 3 મહિના થયા, એમાં રજા રહી છે 17. સુંદર સાથી તમે જુઓ 17 નો મેળ કેવો હતો કે રાજ્ય મહારાજે કાંઈક કહે ને કે રાજ્ય મહારાજે બાજી ગોઠવી રેલ, કાંઈક બાજી એને ગોઠવી હશે કે એવો ઉદ્દેશ્ય ન હતો. આપણી ભાષામાં કહી તો અઠે ગઠ્ઠે, ગુજરાતી ભાષામાં, કે 17 જાન્યુઆરીએ આપણે શરૂઆત કરી હતી કલશ ગ્રંથની. અને એની પહેલા વિચાર કરીએ, થોડાક ડીપમાં જાય તો મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી 17 મહિના સુધી બ્રહ્મચર્ચા, 17 મહિના સુધી બ્રહ્મલીલા કરી. ક્યાં? સુરત શ્રી 5 મહામંગલપુરી ધામમાં. પછી બીજો પોઈન્ટ તમે લઈ લ્યો તો આપણા સૌના લાડીલા અને મારા જ્ઞાનના આદર્શ જગતગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રી 17મા આચાર્ય, અને એમના જ આદેશથી, એમના જ હુકમથી 16 તારીખે વાત કરી, 16 જાન્યુઆરીએ, કે મહારાજ શ્રી કંઈક આદેશ કરો. તો એને કીધું કાલથી ચર્ચા શ્રવણ કરી દો, કાલથી ચર્ચા તમે ચાલુ કરો. તો એ 17મા આચાર્ય હતી. ત્રીજો પોઈન્ટ 17 જાન્યુઆરી એ 17 તારીખ, અને આજે 17 તારીખે 17 એપ્રિલે આ કલશ ગ્રંથની પૂર્ણાહુતિ આપણે કરી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કલશ ગ્રંથ કલશ વાણી કી જય. કલશ વાણી આજે 17 તારીખે આપણે એનું પૂર્ણાહુતિ કરી. અને હવે આજે રાજજીનો, ગુરુજીનો તો આદેશ હતો કે તમે ખિલવતમાંથી ચર્ચા કરો, પણ મને એમ થયું, અને સુંદર સાથના પણ અમુકનો વિચાર હતો કે પ્રકાશ હિન્દુસ્તાની લેશો તો એમાં સદગુરુ અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીના જે વચનો છે, પ્રકાશ ઉપર બહુ જ પ્રકાશમાં બહુ જ પ્રકાશ કર્યો છે. બેહદ વાણીનું પણ પ્રકરણ છે, અને લાસ્ટમાં પ્રગટ વાણીનું પણ પ્રકરણ છે. તો અમારે પ્રકાશ વાણી શ્રવણ કરવી છે, તો રાજજીના હુકમથી અને પ્રેરણાથી અને ગુરુજીના હુકમથી. એને તો કહ્યું હતું કે તમે લાઈનસર પણ લઈ શકો, કારણ કે આ વાણી પ્રગટ થઈ છે, તમને જ્યાંથી ઈચ્છા થાય ત્યાંથી તમે તે ગ્રંથ શ્રવણ કરાવી શકો છો. મહારાજ શ્રી એવું જ કીધું હતું. પણ આજે એવો અંદરથી અંતઃ પ્રેરણા થઈ કે પ્રકાશ હિન્દુસ્તાની, ખૂબ પ્રકાશ પાથરેલો છે. અને આ પ્રકાશ હિન્દુસ્તાની ગ્રંથનું અવતરણ ક્યાં થયું છે? અનુપ શહેરમાં. એટલે એવું નહીં માનતા કે ગુજરાતી પ્રકાશનું ટ્રાન્સલેશન થયું છે, ના, એવું નથી. પ્રકાશ ગુજરાતીમાં અને પ્રકાશ હિન્દુસ્તાનીમાં થોડી ઘણી ચોપાઈની વધઘટ છે. એટલા માટે આપણે
પ્રકાશ હિન્દુસ્તાની ગ્રંથ આજથી આજે 17 તારીખ છે અને આજથી કલશ ગ્રંથને આપણે આપણા હૃદયની અંદર લોક કરી પ્રાણનાથજીએ શું કીધું કે રોશન કિલ્લી દઈ હમકો યો કર કિયા હુકમ ખોલ દરવાજે પાર કે ઈત બુલાઈ લીજો સૃષ્ટિ બ્રહ્મ, કે આપણને તારતમ રૂપી ચાવી આપી અને રાજ્યએ હુકમ કરી દીધો ઇન્દ્રાવતીજી સખીને કે તું તારે પરમધામના દર્શન કરવા હતા. ક્યાં? જામનગર શ્રી 5 નવતનપુરી ધામની અંદર. બહુ જ ઈચ્છા હતી મહારાજ ઠાકુર શ્રી ઇન્દ્રાવતીની કે તારે જે દર્શન કરવા હતા એ કાર્ય પૂર્ણ થઈ ગયું. 5 શક્તિ એમની હૃદયમાં બિરાજમાન થઈ અને હવે ઇન્દ્રાવતી સખી રોશન કિલ્લી કે તારતમ રૂપી ચાવી હાથમાં લઈ અને બેઉ ધારાની અંદર વેદ અને કતેબ બેઉ ધારાની અંદર એ જાગણીનું કાર્ય કરશે. કાલે આપણે શ્રવણ કર્યું ને કે હજરતે હજ ઈત કરી લેને કો મક્કા ફતે કરી દજ્જાલ કી કુચ કરી દારુલ બક્કા. હવે અહીંથી સુરતમાંથી એક જાગણીનો ઝંડો સુરતમાં રોપી અને બીજો એક ઝંડો હાથમાં લઈ અને તીર્થની સ્થાપના કરી અને પરમધામ એટલે પદ્માવતીપુરી ધામ તરફ પ્રયાણ કર્યું. ભૂલી ભટકી અનેક આત્માઓને અનેક જીવોના ઉદ્ધાર કરવા માટે ઇન્દ્રાવતીજી સખીએ સુરતથી 500 સુંદર સાથ સાથે લઈ અને પદાર્પણ કર્યું પદ્માવતીપુરી ધામ તરફ. એટલે કહે છે ને મંગલપુરી સે પદ્માવતી તક શ્રી પ્રાણનાથ જી पैदल चल कर साथ जगाया बेसुमार जगाने प्राणनाथ जी आए भूली है धाम की जमात जगा ले प्राणनाथ जी आए श्री इंद्रावती जी का यही नारा लूला पंगड़ा साथ है प्यारा पहुंचावे पकड़ के हाथ जगाने प्राणनाथ જી આए. કે જે પ્રણ લીધું હતું કે જે કોઈ લૂલા પાંગડા સાથ ઇન્દ્રાવતી ન છોડે तिनको પહોંચાવે પકડ કે હાથ. આજે એક એક સુંદર સાથને માયામાંથી બહાર ખેંચી અને પરમધામના દર્શન આ તારતમનો અવતાર ઇન્દ્રાવતી કે સાક્ષાત તારતમનો અવતાર ઇન્દ્રાવતી અને એ ઇન્દ્રાવતી આજે હાથમાં જાગણીનો ઝંડો લઈ અને પદ્માવતીપુરી ધામ તરફ પ્રયાણ કરે છે. આવતા આવતા ઘણા બધા પડાવ આવે છે અને જ્યારે દિલ્હીમાં જ્યારે ધર્મ યુદ્ધ થવાનું હતું અને ત્યારે બાયજરાજ મહારાણીને લીડર બનાવી અને બધા જ જે બુજુર્ગ સુંદર સાથ હતા બાલ્યાવસ્થામાં જે સુંદર સાથ હતા એ બધા સુંદર સાથને સાથે લઈ અને અનુપ શહેર શ્રીજી મહારાજ જાય છે અને અનુપ શહેરમાં બાયજરાજ મહારાણી અમારી શ્યામા મહારાણી એ બધા જ સુંદર સાથની દેખભાળ કરે છે અને શ્રીજી મહારાજ ફરી દિલ્હી આવે છે અને જ્યાં અનુપ શહેરમાં રહે છે ત્યાં આ પ્રકાશ હિન્દુસ્તાનીનું અવતરણ થાય છે. તો હવે એ પ્રકાશ હિન્દુસ્તાની નો આપણે આજે પ્રારંભ કરીએ. સુંદર સાથજી કલશ ગ્રંથને ક્યારે એક સેકન્ડ માટે ભૂલતા નહીં એ રાજજી મહારાજનો આદેશ છે અને એક આ નાની સખીનો સંદેશ છે કે એક સેકન્ડ માટે કલશ ગ્રંથને જાગણીના પ્રકરણને ભૂલતા નહીં. કારણ કે પહેલી ચોપાઈ છે રાસનો પ્રકાશ થયો અને પ્રકાશનો વળી પ્રકાશ તે ઉપર કલશ ધરું તેમાં કરું તે અતિ અજવાસ.
અને લાસ્ટ ચોપાઈ છે ઇન્દ્રાવતી સો અતંત રંગે શ્યામ સમાગમ થયો, સાથ ભેળો જગાવવા ઇન્દ્રાવતીને મેં કહ્યો. જેવી રીતે શ્રી ઇન્દ્રાવતીને સમાગમ થયો એમ આપણે આ કલશ ગ્રંથનું ચિંતન મંથન કરી અને આપણને બધા સુંદર સાથને એક વખત સમાગમ થઈ જાય એ મારી અંતઃકરણની ઈચ્છા છે સુંદર સાથજી. એટલે કલશ વાણીને એક સેકન્ડ માટે તમે મૂકતા નહીં, કારણ કે એમાં મહત્વના જાગણીનું પ્રકરણ છે. અને જો કદાચ આપણે સમજી જાય, જાગી જાય તો ઇતહી બેઠે જાગે ઘર ધામ, પૂર્ણ મનોરથ હોવે સબ કામ, ઇતહી બેઠે જાગે ઘર ધામ. જો આ કલશ વાણીને આપણે સમજી આપણા હૃદયના કપાટમાં લોક કરી અને જ્યારે જ્યારે સુંદર સાથ મળે ત્યારે એમાંથી આપણે ચર્ચા કરીને તો એ ચર્ચાની અર્ચામાં બહુ જ આનંદ છે સુંદર સાથજી. એટલે કલશ વાણીને આપણે આપણા હૃદયમાં ભરી અને હવે આવ્યા છીએ એમના પછીનો તુરંત જ પ્રકાશ હિન્દુસ્તાની, કે જેને જંબૂરની ઉપમા આપવામાં આવી. અને આગળ આપણે કહેશું કે શ્રી પ્રકાશ ગ્રંથ પ્રારંભ હિન્દુસ્તાની. કछु ઇન વિધ કિયો રાસ, ખેલ ફિરે ઘર, ખેલ દેખન કે કારણ આયા ઉમેદા કર, આયા ઉમેદા કર, ઉમેદાન હુયા પૂરણ, દાખ મન में रही, तब धनी जिए अंतर्गत हुक्म कियो सही, हुक्म कियो सही. बोलो श्री प्राणनाथ प्यारे की जय. પ્રકાશ હિન્દુસ્તાની વાણી કી જય. હવે આ પ્રકાશ આપણા બધા જ સુંદર સાથના હૃદયમાં થાય એવી અંતઃકરણથી પ્રાર્થના કરી અને આપણે શરૂઆત કરીએ સુંદર સાથ. તો આવો કે કछु ઇનવિધ કયો રાસ, ખેલ ફિરે ઘર. રાસ રમણ કરી અને અમારી શ્રી ઇન્દ્રાવતીજી સખી કહે છે કે આપણે કેટલો સમય રાસ રમ્યા, એક અનંત રાત્રિ સુધી આપણે મહારાસની લીલા કરી કે મૃત્યુલોક और स्वर्ग की ब्रह्मा और नारायण रास रात के बीच में એ ચારો દરમિયાન એક અનંત એનાથી પણ અધિક સમય થાય એટલા સમય સુધી આપણે પ્રીતમ સાથે મહારાસની લીલા કરી. અને એ રાસ લીલા પૂરી થઈ, ખેલ ફિરે ઘર. રાજજી મહારાજે રાસ લીલા પૂરી થયા પછી જ્યારે જમનાજીના કાંઠે આપણે ઝીલણા કરાવ્યા, ઝીલણા થયા પછી ભોજન લીલા પણ થઈ, ફરતણ ફેર બાજોટિયા, રંગ પાકી પરવાડી. જ્યારે ભોજન લીલા થઈ ત્યારે રાજજી મહારાજ આપણને બધી જ સખીઓને જાતે પીરસે છે. અને પછી ઇન્દ્રાવતીને કોળિયો શ્રી રાજે મુખમાં દીધો. કેટલી પ્રેમની અને આનંદની વાત છે સુંદર સાથજી કે ઇન્દ્રાવતીજી સખીજીને રાજજી મહારાજે મોઢામાં કોળિયો, મુખમાં કોળિયો આપ્યો. કારણ કે એને ખબર હતી કે હજુ આ માગી લેવાની છે, હજુ આ તૃપ્ત થઈ નથી. આ 12,000 બ્રહ્મપ્રિયાઓ આટલી રાસ લીલા ખેલી અને હવે જે વ્રજમાં પણ થોડો 52 દિવસનો વિયોગ થયો, રાસની અંદર પણ જ્યારે અમારા ધણી અંતર ધ્યાન થઈ ગયા ત્યારે પારાવાર વિયોગ થયો, દુઃખ થયું. એટલે હવે તે ફરી પાછી પરમધામ આવશે. એટલે શું કીધું આપણે રાજજીને? શું કીધું કે ધણી તમે અંતર ધ્યાન કેમ થઈ ગયા હતા? અમને કેટલી તકલીફ, કેટલું દુઃખ અમે સહન કર્યું, તમે ક્યાં ગયા હતા? ત્યારે ધણીએ શું કીધું
કે હું ક્યાંય ગયો ન હતો, હું અહીંયા જ હતો, પણ મારી અને તમારી વચ્ચે એક પેડ આડું આવી ગયું હતું. હું આ બાજુ હતો અને તમે આ બાજુ હતા. હું તમને બધાને જોઈ શકતો હતો, પણ તમે મને જોઈ શકતા ન હતા, કારણ કે પેડ અહંકાર રૂપી પેડ આડું આવી ગયું હતું. અને રાજજી મહારાજને એ લીલા કરવી હતી, કારણ કે દો મગન ખેલે નર નાર, એકબીજા ઓતપ્રોત થઈ અને 12,000 સ્વરૂપ ધારણ કર્યા હતા. જે 12,000 બ્રહ્મપ્રિયાઓ સાથે જે અનંત રાસ લીલા પ્રેમમય લીલા થઈ, એમાં બ્રહ્મપ્રિયા ઓતપ્રોત થઈ રહી હતી. પણ એને દુઃખ બતાવવું જરૂરી હતું. શ્રીજી મહારાજ, રાજજી મહારાજ, કૃષ્ણજી જ્યારે અંતર ધ્યાન થાય તો જ ખબર પડે કે દુઃખ એ શું છે. એ દુઃખ જોવાની મારીને તમારી ઈચ્છા હતી. વ્રજમાં પણ 52 દિવસ એ ઈચ્છાને પૂરી કરી, અને રાસમાં પણ અંતર ધ્યાન થયા તો એ ઈચ્છાને પૂરી કરી. અને કહે છે કે ખેલ ફિરે ઘર, કે હવે કછું ઇનવિધ કિયો રાસ. આવી રીતે રાસ લીલા કર્યા પછી જ્યારે રાજજીએ પૂછ્યું કે હવે ક્યાં જવું છે, ત્યારે બ્રહ્મપ્રિયાઓએ શું કીધું કે ધણી, તમારો વિયોગ 1 સેકન્ડ માટે ન હોય, એ ઘરે અમને લઈ ચાલો. આટલો વિયોગ થયો, અમે સહન ન કરી શક્યા, અમને હવે એ ઘરે લઈ જાઓ જ્યાં અમારો ને તમારો 1 સેકન્ડ, 1 પલ માટે પણ વિયોગ ન હોય. કે હવે વાલા હું એટલું માંગુ, ખીન કયા લગો ન થઈએ વાલાજી. જી હાય મને વ્રહ નહીં, ચાલો તે ઘેર જઈએ પિયાજી, ચાલો તે ઘેર જઈએ પિયાજી. હવે વાલા હું એટલું માંગુ. બ્રહ્મપ્રિયાઓ કહે છે કે ધણી, અમને એ ઘરે લઈ ચાલો જ્યાં તમારો ને અમારો વિરહ 1 પલ માટે પણ વિયોગ ન હોય. આટલું જ જોઈ, બીજું કાંઈ જોતું નથી. અને ફરી પાછા રાજજી મહારાજ ક્યાં લઈ ગયા? મૂલ મિલાવા, જે અમારી મૂલ બેઠક છે, પરમધામ રંગ મહોલ પ્રથમ ભૌમ મૂલ મિલાવામાં જે અમારા પરંપરાતમ બિરાજમાન છે, રાજજી શ્યામાજી સિંહાસન ઉપર બિરાજમાન છે, ત્યાં જાગ્રત કર્યા. થોડો ઘણો સડવડાટ થયો બ્રહ્મપ્રિયાઓમાં. ઈચ્છા સ્વાતસીને તો જોવું જ નહોતું, એ તો એકદમ તૃપ્ત થઈ ગઈ હતી આ વિયોગથી, દુઃખ જોઈને. પણ રાજસિંહને પણ નહોતું જોવું. પણ જે તામસ પ્રકારની 6,000 બ્રહ્મપ્રિયાઓ હતી, એમના દિલની અંદર સડવડાટ થયો કે ધણી, તમે કહેતા હતા કે ત્યાં પાણી, પથ્થર અને આગને પૂજશું, ત્યાં પારાવાર દુઃખ હશે, ત્યાં મારાથી તમે જુદા હશો. એ જુદાગી પણ અમે સહન નથી કરી. પાણી, પથ્થર અને આગને પૂજ્યા નથી, કારણ કે વ્રજમાં સ્વયં પરમાત્મા, વ્રજ એટલે પ્રાપ્ત, વ્રજમાં કૃષ્ણજી સાથે જ હતા. એમાં પાણી, પથ્થર, આગ પૂજવાની જરૂર નહોતી અને વિયોગ પણ હતો નહીં. રાસમાં પણ કૃષ્ણ પરમાત્મા સાથે જ હતા, યોગમાયા બ્રહ્માંડમાં, એમાં પણ એ પૂજવાની જરૂર નહોતી અને કૃષ્ણનો વિયોગ થયો નહીં. માત્ર અંતર ધ્યાન થયા એટલે થોડીક ક્ષણ પૂરતો વિયોગ થયો, પણ એ સહન એને તામસી સખી તો જુંજાર હતી, એને જ કીધું કે ચાલો આપણે શોધી લઈએ, અહીંયા જ હશે. અને અનુકરણ લીલા પણ તામસી સખીના જ અંતઃકરણની ઈચ્છાથી થઈ અને એ અનુકરણ લીલા થઈ. એ લીલાની અંદર વ્રજની અને રાસની બેઉ લીલા આવી એટલે અક્ષર બ્રહ્મે એના બુદ્ધિ અને ચિત્તમાં એ લીલાને અખંડ કરી લીધી. અને એટલા માટે તામસી સખીના મનની અંદર થોડોક સડવડાટ થયો કે અમે જે જોવા ગયા હતા એ જોયું નથી, પાણી, પથ્થર, આગ પૂજ્યા નથી, તમારો વિયોગ સહન કર્યો નથી.
એટલા માટે એ ધાખ મન में રહી, ઈચ્છા મનમાં રહી ગઈ કે ઉમેદા ન હુયા પૂરણ, ધાખ મનમાં રહી. ઉમેદા એટલે ઈચ્છા પૂરી ન થઈ એટલે ધાખ મનમાં રહી કે હજુ અમારે જોવો છે. તબ ધનજીએ અંતર્ગત હુકમ કિયો સહી. ત્યારે રાજજી મહારાજે અંત પ્રેરણા કરી અને હુકમ કર્યો કે કાંઈ વાંધો નહીં, ઈચ્છા પૂરી નથી થઈ ને તો ફરી પાછા તમે ત્રીજા ફેરામાં પણ જાઓ. ધનીએ મના કિયા, જ્યારે ખેલ પેલાની વાત કે ધનીએ મના કિયા 3 બેર, તબ હમ માગ્યા ફેર ફેર ફેર. 3 વખત પહેલા મના કરી હતી કે નથી જાવું, નથી જાવું, નથી જાવું. ત્યારે આપણે 3 વખત કીધું જાવું છે, જાવું છે, જાવું છે. એટલે આવ્યા વ્રજમાં, આવ્યા રાસમાં અને હવે આવ્યા જાગણીની અંદર. અમારી જે ઇન્દ્રાવતી જે લાસ્ટ લાઈનમાં, પ્રથમ લાઈનમાં 2000 મૂલ મિલાવવાની વાત કરું છું કે મૂલ મિલાવામાં સેન્ટરમાં સિંહાસન, ચારો તરફ બ્રહ્મપ્રિયાઓ છે. એમાં પ્રથમ હારની અંદર 2000 સ્વાત સ્વભાવની સ્વાતસી સખી છે, એમની કોઈ ઈચ્છા નહોતી. 4000 બીજી લાઈનમાં 4000 રાજસી સખી છે જે શિંગાર ધારણ કરીને બેઠી છે, એની પણ ઈચ્છા નહોતી. પણ ત્રીજી લાઈનમાં 6000 તામસી સખી છે, એમની ઈચ્છા હતી. એ તામસી સખીમાં અમારી સુંદરબાઈ, અમારી ઇન્દ્રાવતી, અમારી આસબાઈ, અમલાવતી, શાકુંડલ, સકુમાર, એ બધી જ સખી ત્રીજી લાઈનમાં હતી. એ તામસ સ્વભાવની સખી અને તામસી સખી જ આ સંસારની અંદર જાગણી બ્રહ્માંડમાં જાગણી કરી રહી છે, એ જ લીડરશિપ કરી રહી છે. અને અમારી ઇન્દ્રાવતી તામસ સ્વભાવ રાજ્યના સિંહાસનની સામે જ જ્યારે રસ્તો પડે મૂલ મિલાવામાં, જે 5નો સ્તંભ છે એ સ્તંભને અડેલીને જ બેઠી છે અમારી પ્રથમ ઇન્દ્રાવતી સખી, જે બિલકુલ રાજ્ય મહારાજની નિગાહથી નિગાહ મિલાવીને બેઠી છે ઇન્દ્રાવતી સખી. એ ઇન્દ્રાવતી સખી લીડર બની અને આ જાગણી બ્રહ્માંડમાં આવી અને આજે જાગણી કરી રહી છે કે ઉમેદા ન હુયા પૂરણ, ધાખ મન में રહી. ઈચ્છા પૂરી ન થઈ વ્રજ અને રાસમાં એટલે મનની અંદર ઈચ્છા રહી. ધાખ એટલે ઈચ્છા કે જોવું જ છે. એટલે રાજજી કહે છે તબ ધનીએ અંતર્ગત. રાજજી મહારાજે કીધું જોવું છે ને તો જાઓ, કારણ કે માનવાના નથી. પરમધામમાં ન માન્યા સુંદર સાજી તો આ સંસારમાં આપણે ક્યાંથી માનવાના. એટલે કહે છે હુકમ કિયો સહી, તબ તીસરો રચ કે ખેલ શ્યામાજી આયે ઇત. અને આ ત્રીજા જાગણી બ્રહ્માંડની રચના કરી અને શ્યામાજી આયે ઇત. હવે રાસ ખેલ કે ત્રીજા દિવસની લીલા જોઈએ તો રાસ ખેલ કે આયે બરારબ શ્યામ. આજે બધા આપણે એ ધરતી ઉપર અમારા આજે જુઓ સંયોગ જુઓ, આજે અમારા બધા જ ગુરુજન એ બરારબ અરબની દિવ્ય ધરતી ઉપર છે અને ત્યાં અમારા મોહમ્મદ સાહેબ પ્રગટ થયા. 63 વર્ષ સુધી લીલા કરી પણ બ્રહ્મપ્રિયાઓ અંદર પ્રગટ નહોતી થઈ, એટલે કોઈ પણ લીલા ત્યાં પ્રગટ થઈ નહીં. અને ફરી પાછા એ શ્યામાજી ઉમરકોટની દિવ્ય ધરતી ઉપર પ્રગટ થયા અને તારતમ લઈ અને આવ્યા. તબ તીસરો રચ કે ખેલ શ્યામાજી આયે ઇત. ઉમરકોટની દિવ્ય ધરતી ઉપર સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી અમારી શ્યામા મહારાણી આ સંસારની અંદર પ્રગટ થયા. તબ હમ ભી આયા તિત શ્યામાજી ખેલે જીત. અને શ્યામાજીની સાથે સાથે આપણે 12,000 બ્રહ્મપ્રિયા પણ એમના જ અંદર સમાહિત થઈ અને આવ્યા. એટલે જ કીધું કે તારતમ લઈ શ્રી રાજ પધાર્યા, થયું તે સર્વને જાણ. સખીઓ કહે અમે આવીને મળશું, મળ્યા મૂલય ધાણ.
તારતમ લઈ શ્રી રાજ પધાર્યા. કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી ઉમરકોટની દિવ્ય ધરતી ઉપર પ્રગટ થયા. એમની અંદર રાજજી પણ છે, શ્યામાજી પણ છે, 2 in 1, અને 12,000 બ્રહ્મપ્રિયાઓ પણ એમની અંદર જ છે. અને તેમનું પ્રાગટ્ય થયું. તબ હમ ભી આયા તીત, શ્યામાજી ખેલે જીત. આપણે પણ બધા તેમની સાથે આવ્યા. શ્યામાજી કો ધનિये आवेश अपनो दियो, सब कह के हकीकत हुक्म ऐसो कियो. શ્યામાજી ને આવેશ દીધો. સખી તમે લઈ ચાલો આવેશ, મ મૂકો એકલા. કે શ્યામાજી તમે મારો આવેશ લઈ અને જાઓ, અને 12,000 બ્રહ્મપ્રિયાઓને જે તમે લઈને જાઓ છો ને એને ફરી પાછા જાગૃત કરી અને લઈ અને આવજો. પણ જાગૃત ક્યારે? કે જ્યારે આ 12,000 બ્રહ્મપ્રિયાઓ જે જોવા ગઈ છે, શું દુઃખ જોવા આવી છે, એ દુઃખ સંપૂર્ણપણે જોઈ લે ત્યારે એને જગાડી અને ફરી પરમધામ લઈને આવજો. દુઃખ જોવા આવ્યા તો દુઃખ જોવાની ઈચ્છા પણ રાજ્ય અહીં પૂરી કરે જ. જો હું અને તમે દુઃખ ન જોઈ અને ઈચ્છા પૂરી ન થાય તો રાજ્ય આ શીખશે ના, એ ઈચ્છા પૂરી કરે જ કે તમે ભરપૂર દુઃખ જોઈ લ્યો. પણ એક વાત નોટ કરજો હો, દુઃખ કયું? દુઃખ સમાજનું, પરિવારનું, સંસારનું, શરીરનું નહીં. કયું દુઃખ જોવા આવ્યા? કયું દુઃખ જોવા મોકલ્યા ને આપણે આવ્યા? કે અમે તમારાથી વિયોગ, અમને તમારાથી અમે છૂટા નહીં પડીએ, અમે તમને ભૂલશું નહીં, અમે અમારી જાતને ઓળખી જશું, અમે પરમધામને ભૂલશું નહીં. 100 બેર દેખો અજમાઈ કે એસા મોમીન કરે ન કોઈ. કે તમે 100 વખત અજમાવી જોજો, અમે તમને ભૂલશું નહીં. અને આ સંસારમાં રાજ્યને હું અને તમે ભૂલી ગયા, એનું દુઃખ જોવા આવ્યા છીએ સુંદર સાધજી. એનું દુઃખ જોવા, સમાજ પરિવારનું દુઃખ જોવા નથી આવ્યા. એ તો આ સંસારમાં આવવાનું ને આવવાનું જ. પણ જે રાજ્યના વિરહનું, કે જે અંતઃકરણ તમારું ધધકી ઉઠે રાજ્ય વગર, તડપી જાવ, એક પાણીમાંથી બહાર કાઢો માછલીને, માછલી તડપે, એવી રીતે હું અને તમે રાજ્ય વગર આ સંસારમાં તડપીએ. એ દુઃખ તમે જોઈ લો ને ત્યારે તમારી ઈચ્છા પૂરી થાય. અને પછી કીધું કે તમે એને જગાડી અને પરમધામ લઈ આવજો. કે ચાલો પરમધામ, એ નિજ ધામ ચાલો સાહેલણી, ત્યાં અખંડ સુખ અપાર રે. ચાલો સખી રંગ મહોલનમાં. કે ચાલો હવે નિજ ધામ. તો શ્યામાજી મહારાણીને હુકમ કર્યો. શ્યામાજી કો ધનિये आवेश अपनो दियो, सब कहे के हकीकत हुक्म ऐसो की हो. કે બધી જ હકીકત શ્યામાજીને આવેશ આપ્યો, સમજાવ્યા કે આવી રીતે બ્રહ્મપ્રિયાઓ ગઈ છે, એને સમજાવી અને તમે પરમધામ લઈ આવો. ઇન્દ્રાવતી લાગે પાયે, સુનો પ્યારે સાથજી, તુમ ચેતો ઇન અવસર આયો હે હાથજી. આ ચોપાઈનું આપણે કાલે વિવેચન કરશું. આજનો સમય અહીંયા પૂરો થયો. આવતીકાલની ચર્ચા આવતીકાલે કરશું. તો સુંદર સાધજી પ્રણામ સાથે આપણે કાલે મળશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય. પ્રણામ.